બેબીની હાઈટ માટે દવા લઈ ગયા હતા અને અમારી દવા લઈ ગઈ કેટલો સમય થયો? આ ત્રીજી બોટલ છે. આ ત્રીજી બોટલ છે અને હાઈટમાં શું ફરક લાગ્યો? કેટલો ફરક છે? આટલો મતલબ 3 ઇંચ ઉપર. એટલે દિવાલે લઈ જઈ બેબી ફૂટપટ્ટીથી આમ માપ રાખીને અમે ચાલુ કરી હતી દવા. હા, ફૂટપટ્ટી પર રાખી. તમે જયારે અહીંયાથી દવા લઈ ગયા ત્યારે એનું માપ લીધું ફૂટપટ્ટીનું કે આટલી હાઈટ છે અત્યારે, બરાબર. અને 3 બોટલ પૂરી કર્યા પછી ફરી તમે ચેક કર્યું એટલે તમે જે બતાવી રહ્યા છો એટલે 3 ઇંચ હાઈટ વધી છે, બરાબર? રાઈટ. કેટલો સમય થયો? 3 બોટલ કેટલો સમય ચાલી? 1.5 મહિનો. એટલે 1.5 મહિનાની અંદર 3 ઇંચ હાઈટ વધી છે અને બોડીમાં કોઈ એને નુકસાન એવું કઈ? શરીરમાં સ્ફૂર્તિ છે? એકદમ સરસ. સરસ સરસ બેન. તમે અને આના પહેલા કોઈ हाइट माटेनो कोई तमे प्रयत्न? 1 महीने के अंदर 3 इंच हाइट आपकी बढ़ी है और आप यहाँ से दवाई ले गए तभी आपने चेक किया था कि कितनी हाइट है मेरी, पहले चेक किया था और दवाई खाने के बाद आपने फिर से चेक किया तो 3 इंच आपकी हाइट बढ़ी है। आपको कैसा लगता है? अच्छा। कभी सोचा था इतनी हाइट बढ़ेगी? पहले कोई सारवार की थी? नहीं की। और आप खुश हो? हाइट बढ़ी है तो आपको खुशी है। आपके साथ कौन आया है? मम्मी। आपका नाम? मेरा सोनाली गुन्नानी। सोनाली बेन, जो हितेश को हाइट बढ़ी है जी जी, आप यहाँ से दवाई ले गए थे और दवाई खिलाई है। जो एक कोर्स था उसमें उसकी 3 इंचेस हाइट बढ़ गई है। पहले आपने कोई मेडिकल को यूज किया था? कोई भी नहीं किया था। मुझे यहाँ पे विश्वास था तो मैंने यहाँ से उसको कोर्स चालू किया। बस શું તકલીફ હતી બેન? મારા બાબુ 10 વર્ષનો હતો, બરાબર ખોરાક નતો લેતો, ખાતો નતો, બરાબર. એની હાઈટ જલ્દી નથી વધતી, કુપોષણ જેવું લાગતું શરીરમાં. બરાબર. તમે તમારા બાબા માટે દવા લઈ ગયા હતા અહીંથી? બરાબર. એની હાઈટ સારી એવી 1.5 ઇંચ જેવી વધી 1 મહિનામાં. 2 કિલો વજન વધ્યું. એ પણ એને સારી રીતે દવાની પરેજી જે નથી લીધી તે છતાંય 1 મહિનાની અંદર 1.5 ઇંચ જેટલી હાઈટ વધી અને 2 કિલો જેટલું વજન પણ વધ્યું 1 મહિનાની અંદર. એ પણ રેગ્યુલર અનરેગ્યુલર દવા લીધા. દવા પણ એને રેગ્યુલર નથી લીધી. બરાબર. પેલા જમતો નતો તો એમાં હવે જમવા પણ 2 કિલો તમારું વેટ પણ વધ્યું છે, વજન પણ વધ્યું છે અને હાઈટ તમારી 1 ઇંચ વધી. સરસ. અને આજે ફરી તમે આવ્યા છો દવા લેવા માટે. બોડીમાં કેવું લાગે છે? બોડીમાં બરાબર સારું લાગે છે. આના પહેલા કોઈ ટ્રાય? દુખાવો બી હતો તો કમ થયો પેટમાં. હા, દુખાવો થતો પેટમાં, એમાં પણ તમને રિઝલ્ટ મળ્યું છે. સરસ.